રજત પાટીદાર ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની પ્રથમ બે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનું સ્થાન લેશે. જી હા મિત્રો, તમે રજત પાટીદારને જાણતા જ હશો. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું ઘણું નામ બનાવ્યું છે. વાસ્તવમાં તે આરસીબી માટે પણ એક સિઝનમાં આઈપીએલ રમ્યા છે અને તેમના શાનદાર પ્રદર્શન માટે લોકો તેમની ખૂબ પ્રશંસા કરે છે. સારું, જ્યારે વિરાટ કોહલીની તરફથી જાહેરાત આવી કે તે ભારત વર્સસ ઇંગ્લેન્ડ અંગત કારણોસર પ્રથમ બે મેચ રમી શકશે નહીં, એના પછી લોકોએ અનુમાન શરૂ કરી દીધું હતું કે કોહલીનું સ્થાન કોણ લેશે. ટીમમાં બે નામ આવ્યા હતા, એક રજત પાટીદાર અને એક સરફરાજ ખાન. પરંતુ અંતે બન્યું એવું જ કે અહેવાલ મુજબ માત્ર રજત પાટીદાર જ ભારતીય ટીમમાં જોડાશે, કારણ કે તેમનું હાલનું ફોર્મ ઘણું સારું રહ્યું છે અને તાજેતરમાં ભારત વર્સસ ઇંગ્લેન્ડની એ મેચ ચાલી રહી હતી જ્યાં તેમણે એકલાએ 151 રન બનાવ્યા હતા, જ્યારે આખી ટીમ 218 રનની આસપાસમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તો મિત્રો, શું તમને લાગે છે કે રજત પાટીદારને પ્લેઇંગ 11માં સ્થાન મળશે? વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.